હાલું છું પણ હવે તમે તો બહુ ઉતાવળા આવે પણ ધીમું ધીમું જ કામ કરે. બેહો હવે તો ધીમું નથી કરવું. આ રૂપિયા ડટ્ટો આવ્યો એટલે કામ વાળી જક રખાવ. હવે તને હવા છોડી જાય. હવા તો ચડે ને, રૂપિયાની હવા કોને ન હોય. ક્યાં મૂક્યા પણ ઈ હવે તમારા હાથમાં ન આવ્યો, મારા હાથમાં આવ્યા એટલે પૂરું. બૈરાનો આ જ વાંધો આવે, પૈસા હાથમાં આવે ને એટલે હેરવી આપણને દે. લે હવે ઈ ભૂલી જાઓ. હું ભૂલી જાય હવે આમાં? કેમ? હવે તો મજા આવી ને, હવે આનંદ ને. અરે મજા જ મજા. હવે મારે હું વાંધો? અરે વાહ મારી દોસ્તી, વાહ ટેસડા કઈ તમ તારે. હવે તારે કઈ મૂંઝાવાની જરૂર નથી, સમજી લે. હવે હું શેની મૂંઝાવ? બસ માગી તને મળે હવે. અરે આવા નવા ડટ્ટા તમે લેતા આવતા હોય ને તો મારે આમ રામના રાજ છે ઘરમાં. હોય નહીં રાજી થઈ જા, મોજ મોજ કઈ તમ તારે. રાજી માગી છું. તને લાવી દો, હવે તને હું લાવી દઉં. ઉઠ સરપંચ આય, સરપંચ આય. હા હોય જ ને. આવો સરપંચ આવો. રામ રામ. કેમ મજામાં ને? આકલા કયો? એટલે તમે આવો તો આમ તો મને બહુ મજા આવી જાય. હે ને? મારે આમ તો ખોટું બોલતો હોય. આ તો બહુ તું આનંદમાં દેખાસ. આનંદમાં જ, હવે તો આનંદમાં જ હોય. હે ને? આ તો હારું મોડું આવ્યા જ કરે. હા ઈ તો મેં તને નતું કીધું હા કે સાયા તડકા આવ્યા જ રાખે. ઈ તમારી સલાહ હું હાલ્યો છું. હા, એમ. એક શબ્દમાં હું કેટલું સમજી ગયો. સમજવાનું જ હોય ને. હા અને આજ તો મને બહુ ટીલા આનંદમાં લાગે. એટલે મને એવું થાય છે કે આજ સા પીધા વગર જાવું નથી. અરે સરપંચ સાહેબ, સાહેબ ની તમે હું વાત કરો છો? તમને તો આ તો ઠંડા પીણા પાવા છે. ના ના, અરે સોડા, અરે વાહ ટીલા વાહ. અરે થમ્સઅપ કયો તો થમ્સઅપ, અને લીંબુ સોડા કયો તો લીંબુ સોડા. એ લીંબુ સોડા કહેવાય. તમે તો બોલતાય મને નથી. કઈ હરખનો પાર નથી. પણ તું હરખમાં ને હરખમાં લીંબુ સોડા કહેવાય. આ ભૂલી ગયો. હા હા લે તૈયાર કરીને લાય. હા હા લઈ આવ. હા તમારે પીવાની છે? હે તમારે પીવાની? અરે પીવી જ પડે ને. હા લેતી આવો. બસ એમાં જો એ તું ભલા મને તેજી આવ્યો ત્યારે તારી પાસે સા પાવાના નતા, અને આ પાદરો સાયે છે ને પાદરો નીંડુ એટલે નીંડુ હું લીંબુ તમે ભૂલી જાઓ હા, ભલા મને. પણ મારે તારવાઈ દે એમ થાય લીંબુ સોડા એવી ગયો પાદરો. પણ તેલા તે આ જામો પડ્યો. અરે પણ તમને ભાડે તો મારા ત્રણેય શેડામાં પાવર આવી ગયો. આ તો બહુ ઠંડી છે. સોડા ઠંડી જ હોય. હા તો તમે બહુ પીતા નહીં હો. આ તો પહોંચી જાઓ તમને પછી. શું વાંધો છે? અમે સોડા પીજ વયસમાં તારે બોલવાનું નહીં કાંઈ. ખબર છે ને એમ પેલા કેવા હોજીન દડા જેવા થઈ ગયા હતા, બધાય દાંત કાઢતા હતા તમારા. ઉતરી ગયો ને હોજો. હા એટલે જ કહું છું. આમાં તો બહુ ગેસ છે. વાડા છે ને ગેસ પાળી જ આવે. સમજે? આ તો બીજી પીવી છે? લીલું પીળું હોય ને એમાં ગેસ ન હોય. આમાં જામી ઓપન. આ જામે જ તે. આજ તો હે ને આપણે ક્યાંય ઓફિસે જવાનું નથી. આજ તો ઘરે હે ને બેહવું છે. અરે બેહો તમારું ઘર છે આ. હા એમ. આ તમે નતો પેલો પલોટ આપ્યો? હા અહીં હળવળ સણી ને એટલે પગ્યા છે. ના ના સારું કર્યું. વ્યાજ નથી નકર સલેબ ભરવો હતો. અને તમે તેદી મને કહેતા હતા ને હા હા કે અમારા જોગું કઈ કામ હોય તો સરપંચ અમને આપજો. હા તો જડી ગયું. તમારા જોગું કામ હતું એટલે મને એમ થયું કે ટીલાના ઘરે જાતો. સારું કર્યું. હવે ટીલા બોલો ને. હવે કાલ હું ઘરે બેઠો હતો હા એટલે પોલીસ સ્ટેશન માંથી મારે ફોન આવ્યો એવો. કે જેમાં દાદા તમે પોલીસ સ્ટેશન સુધી ને આવી જાઓ. હા એટલે હું પોલીસ સ્ટેશન ગયો. બરાબર. એટલે જમાદારે મને બેહીને વાત કરી કે જેમાં દાદા તમારા ગામની અંદર ખોટી નોટો પકડાવી અને અમને જો જમે કરશે એને સરકાર માન્ય 50,000 ઇનામ દીશે. શું વાત કરો છો? હા હોય નહીં. પણ મારો દીકરો ઓલો જતીનિયો રહ્યો ને ઈ એક બસી ગયો. જતીનિયો ઠીક. હા ઓલો વ્યાજ વટું કરતો હોય. હા ઓળખ્યો. ઈ મારો દીકરો એક બસી ગયો. હોય નહીં. પણ ઓલ્યો નહીં બસે. કયો? હવે જતીનના ઘરે 5 લાખની ચોરી થઈ અને મને એવો વ્યામ જાય છે કે ઈ 5 લાખ ચોરાઈ ગયા ને એમાં ખોટી નોટો ગઈ છે અને પોલીસ વાળા ઈને પછી જેલમાં પૂરી દેવાના છે. સરપંચ હાલો તો જરી. પણ આને બેસ ને ના ના આને જ કહેવાય એવું. એટલે પણ તે ભાઈ હાલો હટાવ. પણ શું છે આજે તમારે? તું આજી જા તું. ક્યાં?
જ્યાં પણ 3 લાખ તું ભલા મને શું આટલો બધો તડામારથી મને આ ઘરમાં લાવી? હવે મને બતાવી દો. સરપંચ તમે ગામના સરપંચ મને કોઈ રીતે બસાવો પગે લાગુ તમને. પણ તું કઈક વાત કરતો બસાવું ને સીમત બસાવું તું? મને બચાવો ગમે એમ કરી મને બચાવો. લે પણ આ તો કરે સીમાચીન તને બસાવું કઈક ફાઈટ તો બસાવું ને. હું તમને કહું એક વાત કેને પણ જે જતીનના ઘરે ચોરી બીજાએ નથી કરી એ ચોરી મેં કરી છે. હે માં બાપુજી, હા મેં કરી છે. અલા જતીનના ઘરેથી ચોરી તે કરી? હા મેં. તમારી આગળ મારે થોડું ખોટું બોલાય. તો આ રૂપિયા તમે ઘરમાં મને દત્તા દીધા એ બધા તમે મને મારી આગળ ખોટું બોલ્યા તમે હા, હવે મારી આગળ. પૈસા લાય તું. પૈસા પીડ્યા છે કે બધા હા વાપર્યા હતા કાઈ મેં? ના એ તો થોડાક વપરાણા છે. ઓહો સોરી તો નાની એવડી જ કરે. હવે હવે ટીલા મારે કઈ આંબોળું નહીં. મને બચાવો કોઈ રીતે બચાવો. હવે હે ને હા આમાં બસવા માટે કોઈ જાતનો રસ્તો છે જ નહીં. અરે તમે તો ગામ ધણી છો. તમારી ગામ તમારી બકરી મને બસાવી લો તમે. અરે સરપંચજી અમારા માટે એટલું કરી દો. હવે આ પોલીસનો માર ખમી શકે એમ નથી. ઈ તમારું હાસુ છે પણ આ સોરી નાની નથી. 5 લાખની સોરી છે એટલે તારે જેલમાં હવે જાવું જ પડે. પણ જેલમાં બહુ મારે છે પણ. તે ઈ તો અહીંયા મારે જ તે ને. તો પેલા વિચાર નહોતો આવ્યો આ બધો તમને? હવે તું ભેગા ભેગી મને માર. હવે તો હું કરું હવે? મને બતાવી દો. મારે કઈ આંબળવું નથી. હવે આ પૈસા રહ્યા ને હું સીધો જાઉં પોલીસ સ્ટેશનમાં ને હમણાં થાણું તારા ઘરે આવીશ. મને પકડી જાય છે. પકડી જ જાય ને. પકડી જાય તો મને મારે નહીં ખમી શકું હું. આ તો ઈ હવે તારે જોવાનું હોય ને. અરે ગમે એ કરો તમે મને બચાવી લો કોઈ રીતે. ગમે એ રસ્તો કાઢો અને તમે. બચાવી લ્યો. હવે આવી ભૂલી કોઈ દી નહીં કરે. આખા ગામમાં મોટા તમે છો સરપંચ છો. મને બચાવો. આ તે તમે તો જો આટલું બધું કગરશો નહીં. તમારે જેલ થી તારે બસવું છે ને હા મારે બચવું છે. તો હું કહું એમ તાર કરવું પડશે. તૈયાર છો. આ પૈસા તારા હાથમાં રાખ હા અને આ પૈસા લઈ અને મારી હારે જતીનના ઘરે હાલ. અને પોલીસ વાળા હશે તો મને મારશે. ન્યા પોલીસ વાળા નહીં હોય. હું કહું એટલું કહે નકર થાણા ભેગું થા. ના ના, ના, સરપંચ. તમે કયો એમ કરો. મને કોઈ રીતે બતાવી લો સરપંચ. આ પણ ઈ મને બતાવી લો. હું માર નહીં ખમી શકું. આ પણ ઊભા થાવ મેં તમે. કીધું ને કહું છું હા ખાને. મેં કીધું ને જતીનના ઘરે હાલ તો તું બસીશ. કાંઈ વાંધો નહીં. હાલો આવું. હાલ મને બચાવજો સરપંચ. એમાં હું બેઠો હોઉં ને જો આમાં ભૂલ ન કરતા. ન કરું અને મારી આબરૂ જાય છે જેલમાં જઈશ તો. સરપંચજી પોલીસના કાને વાત ન જાય. ન થાય હારે તમે હાલો હાલો હાલો. લઈ લે હાલો હાલો હાલ. ગમે એ રીતે મને બસાવી. અલ્યા પણ હાલ તો ખરો તો બસાવું ને. મને બસાવજો. તમે ગામ ધણી કહેવાય. આઈએ. કાંઈ ન થાય હું બેઠો હોઉં ને. કઈ થાય છે નહીં ને. ના ના આવો સરપંચ. રામ રામ. બીમા તું ઓરો વિવાય હવે જતીન અને એમાં એવું છે હવે તારા ઘરેથી 5 લાખની ચોરી થઈ હતી. હવે તું જે મને કહેતો હતો ને ઈ વાત તારી હાચી છે. હાસી ને હા આ જતો ને ઈ 5 લાખ હે ને તો બચાવો. મને કોઈ રીતે તમે બચાવો. સરપંચની વાત તો સાંભળો પેલા. ખોટે તળામાં ન કરીશ. પૈસા દે જો જતીન હમ આ 5 લાખ આ તારા ઘરેથી ચોરીને લઈ ગયો તો. હમ હવે આમાંથી ની 50,000 રૂપિયા એને વાપરી નાખ્યા હે હમ બરોબર પણ બીજા તો તારા બધા એમના જળવાઈ ગયા હે. આ તે ઈ વાંધો તો નહીં. મેં આને એક જોડ લુગડા લઈ દીધા છે એટલો ઓછા છે. શાંતિ રાખ તો ઈ 50,000 રહ્યા ને ઈ તો તારે હું ઈ પાસેથી કટવી દઈશ તારે. તો તમે જવાબદારી લેતા થોડી ઉપાધી હોય કઈ. બરોબર ને. કાંઈ વાંધો નહીં, મજા કરો. અને આનું હવે શું કરવાનું? સરપંચજી હવે પોલીસ વાળાના ઘરની આવે ને હવે શું આયા આવે? તો હવે કાંઈ નહીં થાય ને. ના ના તો આમાંથી 5,000 લઈ લો ને. ઊંઘી મને માન પતાવે છે. તું ઈ કે છે 5,000 થી મને જેલમાં છે. જેલમાં જવું છે ના 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 આ તો મેં કીધું તો ભાઈ છે ને. તો શાંતિથી ઉભા રહ્યો.
એક તો ચોરી કરીને તો એક કે 5000 દો. એટલે આનું શું કરવાનું છે બોલ? હવે જો એનું ઈ કરવાનું હે એમ કહી દો ગામ બારા કાઢીને. જો સરપંચ, હા જ્યારે ગામના તમને સરપંચ બનાવ્યા હા ત્યારે આપણે એક તમે વાત કરી હતી બરાબર, હા કે હું ગામમાં સરપંચ બની એટલે ગામમાં કોઈના ઘરે ચોરી થાય છે તો હું એને ચોરીને જેને ચોરી કરી છે એનું ગામ બહાર કાઢીશ. બોલ્યો તો નું આ તો એ સજા આને લાગુ પડે. કાઢો ગામ બહાર. સજા બધાને હરખી જ લાગુ પડે. તો કાઢો ગામ બહાર. જે સમજાઈમાં ના હતા મીટિંગમાં હા તો તે દી અહીંયા બોલ્યા હતા ને બધા. બોલે એ ટાઈમે હું બહાર ગયો હોત તમે. ઈ બહાર તું એક ગયો હોય, ગામ તો અહીંયા બેઠું તું ને હા કે ભાઈ ગમે આવું ચોરી બોરી થાય એને સરપંચ ગામ બારો મૂકવામાં આવશે. તે નદીને કાંઠે ઓરડી બનાવીને રોજ નહીં હાલે. ક્યાંય નહીં હાલે. જો આ જતીન્યો કે છે ને કે સરપંચ એને બહાર કાઢો, કારણ કે હું બોલીને હે ને બીજું બોલવું નહીં. સરપંચ સાહેબ, હું તમને જે હકીકત હોય હવે હું કહું. હકીકત મારે હવે કઈ નહીં સાંભળવું. આને છૂટ આપી દીધી ને કે એને ગામ બારો મૂકો, હવે ગામ બારું તારે જવું પડે. સરપંચજી પણ હવે આવી ભૂલ નહીં થાય હવે શેઠ હું તમને વાત કરું. આ મામા ઊભો થા. તું હવે આ થોડ તો ગયો તો મને પૈસા લાગે સારું લાગે કઈ? પપ્પા આ મારા ભૂલ છે એટલે હું લાગુ છું. આના બેનના લગ્ન હતા ને એટલે આ મજબૂરીમાં મેં આ ચોરી કરી છે તો મને કોઈ રીતે માફ કરી દો. હવે સરપંચ ને કીધું, સરપંચ શું કરવાનું છે? નકર હું ગામના ને ભેગા કરે નકર રાજીનામું અપાવીશ. ગામના ને નહીં, મારે તારી પાસે નિર્ણય લેવો પડે. બરોબર? આ તે ઈ તમને મેં તું આને માફ કરાશ. આપણે માફ નથી થયું. તમે અરે કોઈ બેન થાય. તમે કઈ કયો ને માફ કરી દે. હું કાઈ ન કહું, મારું હાલતું જ નથી આ ઘરમાં. ઉભો રહે. જો જતીન, હા મારું કહેવાનું એવું થાય છે હા કે તારા ઘરેથી ને 5 લાખની ચોરી આટી એટલે કરી, બરાબર. અને હવે તો એ પૈસા તારા પાસા આવી ગયા. પાછા આવી ગયા. બરોબર? હમ. એકવાર આને જાતો કર, હું તો એવું કહું છું. હા બસ એટલે હું પગે લાગુ, મને જાતો કરો એકદમ. તો તમારી શરમે. હા અને હવે પછી કોઈ દી મારા ઘરમાંથી 10 રૂપિયા નોટ ગઈ ને તો હું સીધો આને ઘરે પૂજી. હા, ઈ તો તારો વાંધો નહીં. બીજા કોક લઈ જાય તો મારી માથે આવશે. ચોરી તે કરી એટલે તારી માથે જ આવે. તો મારી મથરાવટી મેલી ને. અત્યારે આ કર્યું એવું જ મથરાવટી મેલી હાથે કરીને કરો જો તમે. આ તારી બેન ના લગ્ન માં મારે કેટલું સાંભળવું પડે. તો પણ એમાં હું શું કરું? તમને મેં કીધું તું ચોરી કરવા. એકવાર તો ચોરી કરવી છે ને પછી સામું બોલવું. હું આને કહું, તમને મેં કઈ કીધું? નકર હાલ આમ પોલીસ સ્ટેશને. ના મને રહેવા દો હવે. તો આ વાત હા બોલ ને. એમ કરી તમ તારે. હા એમ હું છોડાવવાનું કરું છું, તા વચમાં બોલ બોલ જ કરો એટલે આ તો. ફાઇટ મારે છે આના હિસાબ એની બેન ના હિસાબ જ આ બધું થયું. આ ડખો નથી કરવાનો. હા આ કરો, માડોશી કરો માડોશી માં. અમારા ઘરે હમણાં જોવા આવશે. જો ઈ તને માફ કરે હે, અને હવે હા બોલ, આપણા ગામની અંદર તો નહીં પણ કોઈના ગામમાં ચોરી તો કોઈ દિન કરતો જ નહીં. ન કરું આથી સમજો, કરું જ નહીં ચોરી. હા, એકદમ જાતો કરવી છે, ફરીદમ જાતો નહીં કરું. હા હવે ન કરું ચોરી. અને સમજાવજો તમે આને. અને ગામનો પણ સરપંચજી તમને ખબર છે તમારી સાક્ષીમાં તમારી નજર સામે મેં એને કીધું તું ને કઈક કામ ધંધો ગોતી દ્યો. મેં એને એવું નથી કીધું ચોરી કરો. હા એમ અત્યારે તારું માન છે સરપંચ ઈ બધું. તમારા બેનો ડખો તમારા ઘરે જઈને પતાવો. હાલો નીકળો. ગામનો કોક ચોરી કરી જાય છે તોય મારી માથે. તારી માથે જ આવે એમ, કાંઈ અમારી માં ન આવે. જો હવે લપ કરો મને ઘર ભેગા થાવ ને અહીંયા બીજી તમે ક્યાં પંચાયત કરો? આ જવા દે, ઘરે જા. જા, લઈ જા, છોડ. મેં આને ઘરની ની ખબર કઈ બધું ઘર છે ઈ. જો જતીન, હા હવે તારા પૈસા આવી ગયા છે હા અને 50,000 ઈ વાપરી ગયું છે, ઈ તું તારે ન દે, હું દઈ દઈશ. તે વાંધો નહીં. તમે તંતર કયો એમ. આ વાતની જો હવે આપણને હા અને ટીંગલા ની જ ખબર, બરાબર. ગામને કોઈને જે ખબર નથી, તો ગામમાં કોઈને વાત ન કરતો, તારું પતી ગયું ને બધું. હા એક તો નાનો માણસ હે ને બિચારાને ખોટું વાતું થાય ને કા. તો હવે હું જાઉં ને, હા તે આવજો. લ્યો. અલે વાવ અને હવે હે ને તાળું બાળું મારજે, ધ્યાન રાખજે. હા આવી